નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારના બગલિયા ગામે દુકાન તેમજ મકાનમાંથી ભારતીય બનાવટના ₹2,15,557 વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। 6,064 બોટલો ઝડપાઈ। દુકાન તેમજ મકાનમાં ભરી રાખ્યો હતો વિદેશી દારૂ, જે લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હતો। છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખની સૂચના હોય કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય, જે મુજબ કાર્યવાહી કરવામાં આવે। જે સૂચનાના આધારે જિલ્લાના પોલીસ અધિકારીઓ અને અમલદારો કાર્યવાહી કરી રહ્યા છે, જે અનુસંધાને પોલીસને મોટી સફળતા હાથ મળી છે અને નસવાડીમાં આવેલા બગલિયા ગામે દુકાન તેમજ મકાનમાંથી ₹12,15,557 વિદેશી દારૂને ઝડપી પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ PIMF ડામોર દ્વારા LCB સ્ટાફના માણસોને સૂચના આપી હોય, જે સંદર્ભે પોલીસ કર્મચારીઓ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન LCB PIએ ટેલિફોન દ્વારા સમજ કરી હોય કે બગલિયા ગામે સીમોડા ફળિયામાં રહેતા ગુલસિંગભાઈ સેલિયાભાઈ ડુંગર ભીલ, રહેવાસી બગલિયા, સિંબોડા તાલુકો, નસવાડી જિલ્લો, છોટાઉદેપુરનાઓ તેમના કબજા ભોગવટાની દુકાન તેમજ મકાનમાં ભારતીય બનાવટના વગર પરમિટે વિદેશી દારૂ મૂકી રાખેલ છે। જે બાતમી હકીકતના આધારે સદર દુકાન તેમજ મકાનમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ, ટીન, બિયર કુલ મળીને નંગ 6,064, જેની કિંમત ₹12,15,557 વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે અને ગણનાપાત્ર કેસ શોધી નસવાડી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યારે મકાન માલિક ગુલસિંગભાઈ સેલિયાભાઈ ડુંગર ભીલ, રહેવાસી બગલિયાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે।